નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર ધર્મેશ આહિર, વ્યાયામ ફિઝિયોથેરાપી સેન્ટર જામ ખંભાળિયા. આજે આપણે વાત કરીશું ફ્રોઝન શોલ્ડરના કારણો વિશે. એટલે કે જે ખંભો છે એ જામ થઈ જતો હોય છે, તો કયા કયા એવા કારણો હોય છે જેનાથી ખંભો જામ થઈ જાય છે, અથવા તો કયા કયા કારણોથી તમને ફ્રોઝન શોલ્ડર થઈ શકે છે. કારણો જાણ્યા પહેલાં સૌપ્રથમ આપણે જાણીશું ફ્રોઝન શોલ્ડર એકચ્યુઅલી કહેવાય કોને. તો ફ્રોઝન શોલ્ડર એટલે કે દેશી ભાષામાં આપણે વાત કરીએ તો ખંભો જામ થઈ જવો, જેમાં છે તમને ખંભામાં દુખાવો રહેવા માંડે છે. ખંભાથી લઈ અને કોણી સુધીના ભાગમાં સૌથી વધારે દુખાવો આવે છે. ધીરે ધીરે તમે માથું ઓળાવવામાં પણ તકલીફ પડવા માંડે છે. ધીરે ધીરે છે આપણે કમરની પાછળ હાથ લઈ જવામાં પણ તકલીફ પડવા માંડે છે. ઉપરથી કોઈ વસ્તુ ઉપાડવી હોય અથવા તો સાઈડમાંથી હાથ ઉપર લઈ જવા હોય, તો આ બધી વસ્તુની અંદર છે એ ધીરે ધીરે તકલીફ અને દુખાવો આવવા માંડે છે. તો એને આપણે છે ફ્રોઝન શોલ્ડર કહી શકીએ, અથવા તો એને આપણે ખંભો જામ થઈ ગયો છે એવું આપણે કહી શકીએ છીએ. હવે કયા કયા કારણો હોય છે જેનાથી છે નોર્મલ માણસને ખંભો જામ થઈ શકે છે, અથવા તો નોર્મલ માણસને ફ્રોઝન શોલ્ડરની તકલીફ થઈ શકે છે. તો સૌથી પહેલું કારણ છે ડાયાબિટીસ. જો તમને લાંબા સમયથી ડાયાબિટીસ છે, એટલે કે તમને 5 વર્ષ, 10 વર્ષ, 15, 20 વર્ષથી જો તમને ડાયાબિટીસ છે, તે ફ્રોઝન શોલ્ડર તમને આવી શકે છે. તો ડાયાબિટીસના દર્દીમાં ફ્રોઝન શોલ્ડર જલ્દી થતો હોય છે. પછી બીજું રીઝન આવે છે કે કોઈ દર્દી છે એને ડાયાબિટીસ નથી, પરંતુ એ દર્દીનું કામ છે એ નોર્મલી બેસીને કરવાનું છે, એટલે કે ખુરશી ઉપર, જેમ કે ટેબલ જોબ છે કે જેમાં મોટાભાગે ટાઈપિંગ કામ કરવાનું હોય છે, અથવા તો નોર્મલી આપણે ખુરશી પર બેસીને ટેબલવાળું વર્ક કરવાનું હોય છે, કે જેની અંદર જનરલી આપણે હાથનો છે વધારે આ રીતે ઉપર નીચે કરવામાં ઉપયોગ કરવામાં નથી આવતો. તો અમુક 7, 8, 9, 10 વર્ષો પછી છે બિલકુલ હાથનો ઉપયોગ ના થવાના કારણે છે એ ખંભો ઘણીવાર જામ થઈ જતો હોય છે. ત્રીજું કારણ છે ખંભાની અંદર કોઈ પણ જાતની ઇન્જરી, એટલે કે ક્યારેય ચાલતા ચાલતા કોઈ ખંભામાં અહીંયા ઇન્જરી થઈ જાય છે, વાગી જાય છે, કોઈ અણધાર્યું વધારે વજન ઉપાડી લેવાય છે, તો એના લીધે ખંભામાં ઇન્જરી થઈ શકે છે. એટલે કે ખંભામાં તાણિયા જે છે, જે મસલ્સ હોય છે એમાં માર વાગી શકે છે, એ સ્નાયુ તૂટી શકે છે થોડા ઘણા. કોઈ તમે જોરથી કોઈ વસ્તુને ખેંચી લીધી છે, અથવા તો કોઈ વસ્તુને જોરથી આમ છોડી દીધી છે, તો એ બધી વસ્તુની અંદર ખંભામાં છે આંચકો આવી શકે છે, અને એના પછી થોડા દિવસ દુખાવો રહેતો હોય છે. પછી એ દુખાવો જનરલી જતો રહે છે, પણ પછી ધીરે ધીરે 2-4 મહિના, 3-4 મહિના પછી છે ધીરે ધીરે ખંભો જામ થવાનો સ્ટાર્ટ થઈ જાય છે. તો આ બધા કારણો હતા કે જેનાથી છે ફ્રોઝન શોલ્ડર એટલે કે ખંભો જામ થવાની તકલીફ આવી શકે છે. હવે આપણે જાણીશું કે જો ખંભો જામ થઈ ગયો હોય તો આપણે કયા કયા પગલાં ભરવા જોઈએ. તો સૌથી પ્રથમ એ વસ્તુ છે કે જો તમને લાગે કે તમને ફ્રોઝન શોલ્ડર છે, અથવા તો તમારો ખંભો જામ થઈ રહ્યો છે, તો સૌ પ્રથમ તમારે એ ખંભાની કસરત ચાલુ કરી દેવી જોઈએ. જો તમે દુખાવાના ડરથી કસરત નહીં કરો અને ખંભાને છે એ દુખે છે એવી રીતે નોર્મલ રાખી રાખશો, અને તેમાં તેલ, દવા અને ટ્યુબ લગાડીને તમે ખંભાને તમે છેડશો નહીં, તો એ ખંભો દિવસથી દિવસ છે વધારે ને વધારે જામ થતો જશે. તો બિલકુલ આ વસ્તુ ના કરતા થોડી ધીરે ધીરે તમે કસરત કરજો. અને જો તમને લાગે કે તમને ખંભામાં બહુ જ વધારે દુખાવો છે, એટલે કે તમારો હાથ જરાક પણ આમ ઉપર નથી થઈ શકતો, અથવા તો સોજો આવી ગયો છે, એવું વધારે તમને લાગે, તો તમારે સૌપ્રથમ તમારા નજીકના કોઈ ડૉક્ટરને બતાવવું જોઈએ. કોઈ ઓર્થોપેડિક ડૉક્ટર અથવા તો કોઈ ફિઝિયોથેરાપી એટલે કસરતના ડૉક્ટરને સૌપ્રથમ બતાવવું જોઈએ. અને પછી તમને જો ડૉક્ટર કહે કે તમારો ખંભો જામ છે, બીજી કોઈ તકલીફ નથી, તો તમારે આ જે કસરત છે એ ચાલુ રાખવાની થાય. તો સૌપ્રથમ તમારે કસરત ચાલુ કરી દેવાની છે. ગરમ શેક કરવાનો છે. ગરમ શેક બહુ જ અગત્યની વસ્તુ છે, કેમ કે કોઈ પણ ખંભો, કોઈ પણ સાંધો તમારો જામ થયો હોય તો તમારે ત્યાં અચૂક ગરમ શેક કરવો. ગરમ શેક અને એક્સરસાઇઝ આ વસ્તુ છે તમારે ચાલુ કરી દેવી જોઈએ. જેટલું બને એટલું જલ્દી કરી દેવી જોઈએ, જેનાથી જે ખંભો જામ થવાનું જે સ્ટેજ છે, જે પ્રોસેસ છે, પ્રક્રિયા એ આગળ ના વધે. કેમ કે જનરલી મિત્રો છે ખંભો જામ થવાની પ્રક્રિયા છે 12 મહિને 1 વર્ષ સુધી ચાલતી હોય છે. સૌ પ્રથમના જે પહેલાં 3 મહિના હોય છે ત્યારે ખંભામાં અસહ્ય દુખાવો આવે છે, અને રાત્રે સૂતી વખતે પણ ઘણી વખત ઊંઘ ઉડી જતી હોય છે, એટલો ખંભામાં દુખાવો થાય છે. જેમ જેમ 2-3 મહિના થાય છે એમ દુખાવો છે ધીમે ધીમે ઘટતો જાય છે, પરંતુ ખંભો છે ધીરે ધીરે જામ થતો જાય છે, વધતો જાય છે. અને 12 મહિના થાય એટલે આપણે એવું લાગે કે દુખાવો તો ઘણો જતો રહ્યો છે, દુખાવો સાવ નહિવત થઈ જાય છે, પણ ક્યારેય આપણે એ નોટિસ ના કરીએ કે દુખાવાની સાથે સાથે જે ખંભાની મૂવમેન્ટ છે, એટલે કે પહેલાં હાથ આટલો ઉપર જઈ શકતો હતો, તો એ મૂવમેન્ટ છે અહીંયા અટકી ગઈ હોય છે, આ બાજુ અહીંયા અટકી ગઈ હોય છે. પછી એ જ રીતે છે ના તો તમે માથા પાછળ હાથ લઈ જઈ શકો છો, ના તમે પીઠ પાછળ હાથ લઈ જઈ શકો છો. તો આ બધી વસ્તુ જેમ જેમ દિવસો જતા જાય એ રીતે આ બધી તકલીફ ફ્રોઝન શોલ્ડરની વધતી જાય છે.
તો જ્યારે પણ તમને ખબર પડે કે તમને ફ્રોઝન શોલ્ડર જેવું છે તો વહેલી તકે એની સારવાર ચાલુ કરી દેવી જોઈએ. દવાઓ અને ઇન્જેક્શનોમાં તમે જઈ શકો છો. જો તમને બહુ જ દુખાવો હોય તો તમે દવાઓ ઇન્જેક્શન લઈ શકો છો, પણ દવા અને ઇન્જેક્શનથી છે એ ખંભો ક્યારેય ખુલવાનો નથી. એનું કોઈ પરમેનન્ટ ઇલાજ દવા અને ઇન્જેક્શન નથી. તો તમારે સાથે સાથે કસરત અને શેક તો ફરજિયાત કરવા જ પડશે. તો આ વસ્તુ હતી ફ્રોઝન શોલ્ડર વિશે. જો તમને આ ઇન્ફોર્મેશન ગમી હોય, સારી લાગી હોય અને જો તમને આમાંથી કંઈ જાણવા મળ્યું હોય તો અમારા આ વિડીયોને લાઇક કરો, જરૂરતમંદ લોકો સુધી આ વિડીયોને શેર કરો અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. આના પછીના વિડીયોમાં અમે એ બતાવશું કે જો ફ્રોઝન શોલ્ડર એટલે કે જો ખંભો જામ થઈ ગયો હોય તો એના માટે આપણે કઈ કઈ કસરતો કરવી જોઈએ. ઘરે બેઠા તમે કઈ કઈ કસરતો કરી શકો જેનાથી આપણે જામ થયેલા ખંભાને સારી રીતે ખોલી શકીએ. અહીંયા સુધી અમારો વિડીયો જોવા માટે ધન્યવાદ.